જય સચ્ચિદાનંદ. અત્યારે સિલવાની બાજુમાં એક પિકનિક સ્પોટ છે. આ બધા મહાત્માઓ ભેગા થયા जय सच्चिदानंद. अवाज जाएगा बधाने संभळाय के छेक सुधी के આપણો આજ્ઞા એ ધર્મ છે કે નહીં? અને આજ્ઞામાં આપણને તપ થાય કે ના થાય? કે ખબર પડે કે નહીં આપણને? કે બીજાને પડે? બીજાને પડે તો શું કહેવાય? કાચું. અરે હા, બસ પાકા થઈ ગયા. જો પાકા થઈ ગયા સાહેબ, પાકા થઈ ગયા. પાકા બિલકુલ. તમારા બધા પાકા થઈ ગયા. જય સચ્ચિદાનંદ. To live out by our own selves, to live all for others. Why not these fully developed human beings? And that too verily these Mahatmas. Not necessarily special. Yet Mahatmas. Not big people. Not big people. Mahatmas. Winnable by everybody, every way. Right? What do you say? તપો છો તમે? આનંદ છે. અચ્છા, આ તો બધી મેજોરિટી થઈ ગઈ બધી. આ તો શીખવાડવા જય સચ્ચિદાનંદ. કુદરતમાં આપણે આવ્યા છીએ કારણ કે એ જ કુદરતનો, આપણે કુદરતી રચનાનો ભાગ સ્વરૂપ આપણે એ સ્પેશિયલ મહાત્માઓ છીએ. કેવા? સ્પેશિયલ. જો સ્પેશિયલ કહેતા મહાત્મા એટલે કે બધાને ખાતર જીવી જનારા. શું કહ્યું રીટા? બધાને ખાતર જીવી. હા, પોતાનું સારી રીતે સંભાળીને બધાની ખાતર જીવી જાય. બોલ ને જા. બિલકુલ રીતે સંભાળીને, પોતાનું જરાય સંભાળવામાં કાચું ના પડે, બધાનું સંભાળી લે. તારે મહાત્મા અને કુદરતી રચનાનો અદ્ભુત એક હિસ્સો, અને આવી કુદરતમાં એ ખીલેલા મહાત્માઓ. કુદરત તો આમ જ ખીલી રહી છે. જુઓ કેટલો લાભ આપી રહી છે આપણને, કેટલો ભરપૂર લાભ આપી રહી છે. આપણે કુદરતી રચનાવાળા માનવ જીવનવાળા મનુષ્ય સમુદાયમાં જઈએ ત્યારે જ્યાં ઓક્સિજન ખૂટી પડતો હોય અને કાર્બન એમિશનની બધી સમસ્યાઓ વધી જતી હોય ત્યારે આવું અહીંયા આગળ આવી જઈએ આપણે. એવું છે સાહેબ? જોઈએ ને એનો આ લોકોનો. નહીં તો ઓક્સિજનના પૈસા કઈથી લાવીએ? બહુ મોંઘા સિલિન્ડરો છે. આ મફતમાં
હે અને મહાત્માઓ ઉપકાર નથી કરતા કાર્બન ડાયોક્સાઇડ આપવામાં, કારણ કે બહુ કંજુસાઈથી આપે છે, કંજુસાઈથી. એક્સ્ટ્રા એમિશન નથી કરતા. એક્સ્ટ્રા એમિશન કરે છે બધું નોર્મલ એમિશન કરે. રીટા શું? એટલે એમને કાર્બન ક્રેડિટ હારી મળે, પણ આ લોકો અમેરિકા વાળા આપે છે તમને લોકો કાર્બન ક્રેડિટ. ઉત્તમ શાહ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ સમજો જરા, કાર્બન ક્રેડિટ શીખો. આપણા ઇકોનોમિસ્ટો શીખવાડો જરાક. નવનીતભાઈ સાહેબ ભેજા પોડી કરે शैलेश हमको भेजा पूरी कराता ऐसी बात है. समझता है तू? हाँ, यहाँ का इंजीनियरिंग देखो, इंजीनियरिंग रचना देखो. क्यों? कशाई डेवलपमेंट अंडर डेवलपमेंट में है, इसलिए इंजीनियरिंग डेवलपमेंट कुदरत के अनुरूप हो गया हुआ. ऐसा रोड कंस्ट्रक्शन, एग्जिट निकल के एग्जिट की नेबरहुड्स सब नेचर में मिल गई है. एग्जिट आता है हमें दिखाई नहीं पड़ता यहाँ क्या है, जंगल दिखाई पड़ता है और अंदर तो नेबरहुड है. वहां देखो ज्योतिका का घर दिखाई नहीं देता, वहां जंगल. आपने देखा था उसका छपरा? कहाँ गया भरत जी? उत्तम એ તો ખરા બહુ બીજા ભરત છે. અને અમારા સાહેબ ક્યાં ગયા? અમારા સાહેબ તો અમારા સાહેબ કઈ ગયા? આપણે જીવન માણતા શીખ્યા. શું જીવનના શોખ કરતા નથી શીખ્યા? જીવન ના શોખ તો થયા જ કરે, પણ એમાં આપણે શોખ ના કરીએ. કોઈ દાડો શોખ ના કરીએ. એ કઈ મહાત્મા શોખીન થાય એવો નથી. થાય એવું છે ના થાય. હાલો અભરસ તું. હવે બધું પેલા લોકો ચાની પેટીઓ નાખી દીધી બોસ્ટનમાં, આપણે મારા પણ નાખી દો. દરિયો લાલ કરી નાખ્યો તો એવું કહેવાય છે એમના જગ્યામાં. બોસ્ટનનું આખી સુમર ભરીને આવી હતી. લો તાર તમે ચા પી, તમે પીવો અહીંયા આખા બ્લેક ટી પીવો. આવે ફર્સ્ટ ક્લાસ સોલ્ટી સુગરવાળી, સોલ્ટી સ્વીટ. સુગર સ્વીટ સારી ના લાગે નથી. આ કુદરત અને કુદરતી વાતાવરણ, કુદરતી રચનામાં મહાત્માઓનું બહુ સુંદર જગત કલ્યાણમાં કોન્ટ્રીબ્યુશન છે. આપણા એક એક શ્વાસથી એ કોન્ટ્રીબ્યુશન છે. આપણે હાથ પગથી કોન્ટ્રીબ્યુશન નથી હાલતા. આપણા હાથ પગથી, આપણા જય સચ્ચિદાનંદ સંઘથી, સંઘની ક્રિયાઓથી, યુથ શિબિરમાં બધા યુથોથી કામ થાય. એ કંઈ ક્રિયાઓનું કામ નથી. એ મન વચન કાયાના કલ્યાણ યજ્ઞમાં મારાપણાનો હોમવાપણાનું કામ છે. અને એ બહુ જ પરમ ઉપકારી છે જગતને માટે. જગતના માટે એટલું બધું ઉપકારી છે કે આજે આટલા મોટા વિશ્વમાં 6 બિલિયન પોપ્યુલેશન વાળામાં આટલા બહુ જ નાની કેટલી આપણે સંખ્યાવાળા મહાત્માઓ આખા વિશ્વમાં જુઓ તો તમે વિચાર કરો, જ્યાં હોય ત્યાં તમે એટલા એક બુંદ, ઝેરનું બુંદ આખા વિશ્વ સરોવરમાં પડે, સરોવરની શું હાલત થાય? એક અમૃતનું બુંદ પડે, શું હાલત થાય? એમ મહાત્માઓનું છે. એટલા માટે કહીએ અમે જગત સંઘ, આ જય સચ્ચિદાનંદ સંઘને કામ કરવા દો.
અક્રમ વિજ્ઞાન સેન્ટરને કામ કરવા દો, પણ આપણે જ્યાં આપણે વચમાં આવતા આવીએ તો ધીમે રહીને આગા ખસી અને કામ થતું એને જોયા કરીએ તો આપણને સમજાશે કે કામ થયા કરે છે. આ કોઈથી થતું ને કોઈ કરે છે ને થાય છે એવું નથી, આ બન્યા કરે છે. અને તુષાર સાંભળે કે તું નહીં, આમાં વિજ્ઞાન છે, સાયન્સ છે, કંઈક આમાં સાયન્સ છે. આ ઝાડ નથી કામ કરતો તો માણસો કેમ ના કામ કરે? અદભુત કરે. મોથા મારો એમને ઊંધા માટે ચાલવાની ટેવ પાડવી પડે. હે, શરીરમાં રોગ થયો હોય તો માથા પર ઉભા રહેવાની ટેવ પાડવી પડે. યોગાસન કરે, શીર આસનનું યોગાસન કરે. લે ભાઈ, શીર આસનનું યોગાસન કરો, લો મરકટ આસન કરો. મરકટ બંધમાંથી છૂટવા માટે આવું શીખવાડે. वंशराज जी, भारत में क्या क्या नाटक नहीं चलते. ये स्मोकी माउंटेन के मैजिक तो कुछ नहीं है. भूपत जी, हमारे भारत के मैजिक देखने आओ आप. हैं? के लाल के देखने आओ पापा जी. मजा का भारत देश है, मजा का देश. हाँ, अमेजिंग कंट्री. क्या कंट्री? सारा विश्व में आप जाओ और भारत में जाओ, इमीडिएटली मालूम हो जाएगा. लेकिन आप लोग जाते हैं तो बच्चे लोग को ऐसा होता है कि ताजमहल अच्छा लगता है. क्यों? कि उनको जो दिल का प्रेम चाहिए वो मिला नहीं. वो तो शाहजहां ने नूरजहां को दिया था, ऐसा प्रेम चाहते हैं. शाहजहां का प्रेम चाहिए. लेकिन प्रेम क्या चीज है जानते नहीं. प्रेम में चढ़ाव उतार न, चढ़ाव भी ना आना, उतार भी ना आना. प्रेम शुद्ध शब्द ये जगत के व्यवहार में प्रयोग होना जरूर है. ये तो प्रेम के अंदर हो भी नहीं, वहां तो परमात्मा शब्द लगता है प्रेम के लिए. तो कौन सा? परमात्मा प्रेम. वहां इसीलिए उसको शुद्ध प्रेम बोला गया. व्यवहार में क्या बोला गया? शुद्ध प्रेम. क्योंकि पूरा व्यवहार कैसा है? मिक्सचर वाला. तो ऐसा मिक्सचर वाला व्यवहार में हमारा एमिशन ऐसा शुद्धता से होता गया तो कितना अच्छा कंट्रीब्यूशन होगा कुदरत में. बोल तू तो उसके पर ऐसे लिखेगी, थोड़ा जरूर लिख के आ. आप यूथ में एक ऐसे का एक थोड़ा जिसको जैसा आए ऐसा तू करेंगे कि नहीं. हमारी रिलेटिव लाइफ और रिलेटिव लिविंग में हम हमारे जगत कल्याण में हमारा कंट्रीब्यूशन क्या हो सकता है. साथ साथ आप उनको लेसन देंगे कुछ जरूर दादा जी. तो साथ साथ को बेचते रहो. जाओ, आप स्वीकार करेंगे जरूर. तो बोलो तो सही. आप बड़े प्यार से खड़े खड़े होके बोलो. आपका आवाज तो बहुत सीन सर का है. आपको ये जरूर नहीं. बोलो बोलो फिर भी. दो 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 नहीं दो. बोलो, सिखाओ सबको. इन बच्चों में यूथ में इतनी प्यारी शक्तियां भरी हुई हैं. એટલી બધી શક્તિઓના સાગર છે, ચેતનની ચિંગારી છે અને એમની પાસે અણમોલ ખજાનો છે. એમની લેટન્ટ એનર્જી, સુસુપ્ત એનર્જી એક ક્રિએટ થઈ બહાર આવે અને એ મોકલાવે. એને છાપીશું, પુસ્તક રૂપે મૂકીશું અને ઇટ વિલ બી અ ગુડ કોન્ટ્રીબ્યુશન ટુ ધ વર્લ્ડ એટ લાર્જ. I invite all the young youth of India and abroad, America, England, everywhere,
whatever strikes, whatever flashes within, whatever new ideas you get, please pen them down. Give me in black and white, and I will definitely publish them, and they'll come in the form of books, and these books will be highly helpful to the world at large, because it will be have a new approach. Life in as a nature, life as a nature, what we learn. I still remember when I was a student. जय दादा भगवान, जय दादा भगवान, जय दादा भगवान, जय दादा भगवान। तीर्थभूमि तुझा, तीर्थभूमि तुझा, जय दादा भगवान, जय दादा भगवान, जय दादा भगवान, जय दादा भगवान। શાહ સાહેબ એ પેલું આવે આ બધા માઇક સ્ટેન્ડ યુવક બ્લડ દાદા ભગવાનના વિજ્ઞાનથી બધું વિહાર કર્યા કરતું હશે અને બધા વડીલોથી માંડીને નીચે બધા જ આ સંઘમાં મહાત્માઓ વડીલો આપતપુત્રોની નિશ્રામાં અદ્ભુત રીતે સુંદર રીતે જ્યાં ને ત્યાં આજ્ઞા ધર્મથી જ્યાં જ્યાં વિહરતા હશે ત્યાં ત્યાં એ દાદા ભગવાનનું અદ્ભુત તીર્થ સ્થાપન થતું જાય સાહેબ આ દરેકને કોઈને આવી ફાઇલ અને એના નિકાલ સિવાય કંઈ પડી નથી એવું અમને સમજાય ફાઇલ અને નિકાલ બસ બીજું બે નથી બીજું કંઈ નહીં શું કહ્યું જે કંઈ આવે કરવાની સંજ્ઞા સ્વરૂપ કંઈ પણ આવે કરવાની સંજ્ઞા સ્વરૂપ હા એ ફાઇલ અને નિકાલ એમાં પેઠા થોડા કે તો સમજીએ કે આ કંઈ ભરાઈ પડ્યા હતા એટલે આગળ ભરાઈ પડ્યા એની ભૂલ આજે દેખવાય નામજી આપણે આગળ ભરાઈ પડેલા તે આપણી ભૂલ હોજે અમે આવી દેખી લીધી એટલે નિકાલ હવે સમજી ગઈ કે નહીં બરોબર ને એટલે વ્યવહારથી મમ્મી બની જશે શું કહ્યું રિલેશનથી રિયલ વ્યૂ પોઈન્ટથી ના બને જોજે બોલવું પડે કંઈ બોલવું પડે ના રિલેટિવ વ્યૂ પોઈન્ટ કે બોલવું પડે એવું છે ના એ તો રિલેશન જ એવા લઈને આવ્યા છો તમે મન વાણી ને કાયાના એ રિલેશન જ રિલેટિવિટીમાં રિલેશનથી રાખશે તમારે કંઈ ભાઈ રિલેટિવ વ્યૂ પોઈન્ટ બોલવાની જરૂર જ નથી પરંતુ આજ્ઞા સાથે આપી કે આગળની કટેવો ભૂલી જવાય એટલા માટે હું કહ્યું આગળની કટેવો ભૂલી જવાય એટલા માટે હાસ તો ને આગળની કટેવો ભૂલે હું છું ને હું થઈ પડે થઈ પડવાનો ભાગ નીકળી જાય શું થયું થઈ પડવાનો ભાગ નીકળી જાય તો મમ્મીની દીકરી થઈ પડે લે એનું કામ એનું મમ્મીનું કંઈ પડ્યું ને એનો સવાર આવી બન્યું મમ્મીનું પપ્પાનું થાય જ નહીં તું થયેલું ને ભૂલો એટલે આ કે છે છોકરી આ કે છે મારી સમજાય છે આપણી ભૂલો આમ ખબર પડે અને ભૂલો ખબર પડતી જાય તેમ તેમ બધું આપણું જ આપણો વિહાર બધો તીર્થ એટલે શબ્દ શું કહે છે એ કે આપણા કુદરતમાં આપણું સમભાવીપણાનું આપણું કુદરતમાં જે અનુકૂળપણું થવાપણું છે આ માનવ દેહ કરીને તે
નહીં તો આ મનુષ્યનો દેહ એવો છે કે પછી એચ હોય કે એચ ઈ વાળો હોય કે એચ ને એચ ઈ વાળો હોય, એ ના ચાલે. એસ વધારે લાગ્યો તો આઈ બને ભારે થઈ જ પડે. શું કહ્યું? હી માંથી ઈ થઈ ગયો. અસત પાછી એ શું? મેન માં વોમેન. મસ્કરીઓ શું કામ કરો છો તે મને? આવું છે. છતાંય ભારતના આપણા સંબંધો કેટલા સારા, પ્યારા. ભારતના સંબંધો, આર્ય જીવન, સંસ્કારી જીવન, અંતરનું જીવન, એ આપણને આ સંબંધોમાં આપણી પવિત્રતા તરફ લઈ જાય છે. એ સંબંધોની એવી પવિત્રતા કે બંને જીવો પોતપોતાની સ્વતંત્રતાને પ્રાપ્ત થઈ જાય છે, પોતપોતાના બંધનોમાંથી પોતે મુક્ત થઈ જાય, એના માટેની સ્વતંત્રતા જુઓ. આખા વિશ્વમાં ના મળે સાહેબ. આ જીવન, આ સંસ્કારિતા નહીં મળે. આર્ય સંસ્કારિતા કહેવાય છે આને. એનું આંતર સંસ્કારિતા કે છે. આર્ય શબ્દ કોઈ જાતિ, રેસ, માનવ જાતિને લાગુ નથી પડતો. આર્ય અને આર્યન એ રેસનો શબ્દ નથી, એ સંસ્કારનો શબ્દ છે સાહેબ. મને આવું સમજાણું, પણ મને હિસ્ટોરિયન આવું શીખવાડ્યું અને આપણા કોલેજમાં આવું શીખવાડ્યું કે આર્યનો આયા ઉપરથી એને આપણા પગ આવું બધું નાખી ગયા અને આપણે એમનું શીખી ગયા. એટલે ભૂપત આવું છે. Aryan way of life and living, inner way of life and living. ખડતર, કચ્છ. કેવો કચ્છ? પથ્થર જો ખડતર કચ્છ. આપણે બધું કેવું છે થઈ જાય તો તું તારી જગ્યાએ રે બાબુ. બર્નાર્ડ શો બહુ સારો ગણાય છે. પ્યોર વેજીટેરિયન. અને મહારાણીના રોયલ ટેબલ પર જ્યારે એમની બધાની સાથે બેસે છે, બધા મારું કબ્રસ્તાન નથી, આ બધા મરેલો નાખવાનું કબ્રસ્તાન નથી. હા, આવું જેને પોતે સમજી લીધું જીવન અને જીવનનો સિદ્ધાંત, એને ગમે તે હોય તેની છાયા ક્યાંથી પડે સાહેબ? અને છાયા ના પડે તો સમાજનું સામાજિકપણું ગમે તેવું હોય, પણ રાજાનું રોયલપણું ગમે તે હોય કે ગમે તે હોય, એ તો પોતે આઝાદ હોય. આ સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ થિંક કરો, વિચારકો છે બધા સાહેબ. રેઝર સેજ કોનું? એપલ કાર્ડ. આ બધા કેવા છે? આ લોકોને શું વિચાર આવ્યો કે એમને બધાને એમ જ આ બધા કેવા જીવો કે ભારતમાંથી સરકેલા આ બાજુ આવેલા, લપસી પડેલા, લપસેલા સાહેબ, બીજું કશું નહીં. બધું બને. આપણે લપસીને બહાર જઈએ, બહારના લપસેલા પાછા આવે, એવું થયા કરે. જૈન મુસલમાનનો સ્વાદ ચાખ્યા આવે, મુસ્લિમનો થોડું સ્વાદ આવી જાય તો શું કરે તારે? રમખાણ અંદર બહુ વધી ગયું હોય તો જૈનમાં તો રમખાણ થાય ને. શાહ સાહેબ રમખાણ કશું થાય નહીં. બેંગાલમાં કરવા દે વિપ્લવી વિપ્લવી મમતાજી કરે છે ને. હે આ જાય કોમ્યુનિસ્ટો સામે ડરાવી દીધા બધા. મમતાજી જબરી છે. હા, ખબર છે.
વસ્તુ યાદ આવી. દાદાજી આજે કેલાલની વાત કરી. મેં બાને પૂછ્યું કે દાદાજી સાસરીમાં શું કહેતા હતા, કે કનુલાલ કહેતા હતા. એટલે આપણા કેલાલ તો અહીંયા બેઠા જ છે. એનું નામ મોટામાં મોટો ચમત્કાર. કરતાપણું છૂટેલી તે સહજ પ્રકૃતિ. તમે સવારે નીકળો છો, 3:15 સુધીમાં આવે છે એવું દેખાય. 4 વાગ્યા 1-2 કલાક તો લાગે ઓછો, 3 કલાક વ્યવહાર બેઝ પર એટલે એવું થાય. કઈ વાંધો નહીં. અંતર શાંતિ મળી ગઈ, અંતર શાંતિ મળી ગઈ, અંતર શાંતિ મળી ગઈ, અંતર શાંતિ મળી ગઈ. અદિઠ એવો મોક્ષનો માર્ગ જ્ઞાની થકી હવે ગયો ચડી. જગ્યા કર. એવો મોક્ષનો માર્ગ જ્ઞાની થકી હવે ગયો ચડી. કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ તમોને, કોટી પ્રણામ દાદા, કોયા ભગવાન એક જન્મોની પુણ્યથી મળ્યા ભગવાન. અનેક પાપોના ટળવાથી પામ્યા વિજ્ઞાન, અનેક પાપોના ટળવાથી પામ્યા વિજ્ઞાન. તમોને કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ તમોને, કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. આ વાણી વિશેની વાત છે. હા, વાણી જે સિંગલ ગુના અને ડબલ ગુનાની વાત થઈ છે દાદાજી. હા, અહીંયાથી એક લાઈન લેવાનું, 4-5. બોલવું એ સિંગલ ગુનો, ના બોલવું એ ડબલ ગુનો. હા, એ તો બોલવું ક્યારે અમારે? એ વાત સાચી, એ વાત બિલકુલ સાચી. કાયમ નું સિદ્ધાંતિક પણ બરોબર સીજું હોય એ બધું બોલવા પડવું. કાયમના સિદ્ધાંતિકપણા ઉપર કંઈક હલનચલન થાય એવું કંઈકથી બહારથી વાતાવરણના સંજોગ આવે અને ત્યાં આપણે નિમિત્ત ભાવે હઈએ અને મૌન રાખીએ, ત્યાં ડબલ ગુણ આપણું, ત્યાં બોલવા પડવું, 2 જગ્યાએ બોલવા પડવું. સિદ્ધાંત સચવાતો ના હોય, સિદ્ધાંત સચવાતો ના હોય એવું ના બોલવું. એવું બોલશો તો ગુનામ પડશો, એવું નથી લાગતું? લાગે છે પણ વર્તનમાં નથી આવતું. જો પાછું બોલતા આ બોલવાનું પૂછ્યું તમે, એનું કોઈ જવાબ આપું છું. હું કેવી રીતે કહું કે લાગે છે એવું? બોલવાનું પૂછું છું, લાગે છે ખરું, વાત સાચી લાગે છે. હવે કાળજી રાખવી પડશે, બોલવામાં કાળજી રાખવી પડશે. બોલે બોલે ના બોલે તો કે આ તો મૂંગા થઈ ગયા હવે. ના, જ્યાં સિદ્ધાંત સાચવવામાં ના સાચવવા દે એવા સંજોગો હોય અને આપણો સિદ્ધાંત હાલતો હોય
અને ત્યાં આપણે મૂંગા રહીએ ત્યાં બોલવું જ પડે કે ભાઈ જરા મારે બાથરૂમ જવું છું આવું છું એટલે બોલી જતા નીકળી જવાનું. એટલે પેલા બધા નિમિત્ત બોલ્યા કરે ને આપણે બોલ્યા તો ખરું ના બોલવા બોલ્યા ગફો આ છૂટ્યું. બીજું તો શું કરીએ તારે એને એની જોડે જીભા જોડી કરીએ. તારી પાસેથી શીખ્યો હું એન્જિનિયર. બે જગ્યાએ બોલવું જોઈશે પણ બોલવાની ભાષા કઈ રીતે સમજવાની છે? બોલવાની ભાષા સિદ્ધાંત પર બેઝ થયેલી છે. એટલે બોલવું એ સિંગલ ગુનો છે, ના બોલવું એ ડબલ ગુનો છે. દાદાએ એ આપણું રિયલ વ્યૂ પોઈન્ટ સચવાવા માટેનું વાત કરી છે. આપણે અનેકાંત જગતમાં અનેકાંત વાતથી એકાંતપણે રહી શકીએ એના માટે એની સમજણ પાકી થઈ જાય એના માટે આ વાક્ય વાગોળવાનું છે. શું કહ્યું? વાગોળવાનું બોલવાનું હોય નામદેવ પડી મીઠા. શું કહ્યું? સાથી રિયલ વ્યૂ પોઈન્ટ આપણું સિદ્ધ થઈ જાય સહજપણે કે જેથી અનેક વ્યૂ વાળું જગતમાં અનેક વ્યૂ પોઈન્ટો હાથે આપણે એકાંતિકપણે આપણા રિયલ વ્યૂ પોઈન્ટથી રહી શકીએ. આપણે કોઈના વ્યૂ પોઈન્ટને હર્ટ કરવાનો પ્રશ્ન જ ક્યાં આવ્યો કે જેથી આપણે બોલવાના સિંગલ ગુનામાં પડીએ કે ના બોલવાના ડબલ ગુનામાં પડીએ. પછી વાણીનો દોષ નથી બેહે ભાઈ. આટલું જ મને સમજાણું, આટલું સમજાણું આની જોડે રહીને અને આ બધા જોડે રહ્યા અમને શીખવાડ્યું. ગુરુજીએ શીખવાડ્યું. લે પાછી ગુરુજી છે મોટા. દાદા સાવ જ સાચી વાત છે. હું 5 દિવસથી તમારા મોઢામાં સાંભળું છું ને તમે મને એને જેટલા માટે મોકલેલા છે ને આ અક્કલ વગરની સમજતી નથી. સાવ સાચી વાત છે. બધી બહેનો પતિને જીતવા જશે એટલે તું જીતી જાય બહાર પછી જ્યાં જીતી જશે. આમાં વાણીની ચિકાસ કેવી રીતે એપ્લાય કરવાની સિંગલ ગુના અને ડબલ ગુનામાં? એમાં એવું છે કે આ વાણી તે બોલવા પણ આમાં એવું નથી પણ બોલનાર બોલવા પણ આમાં છે. હું નહીં મળું એ વાણી બોલવામાં હું નહીં મળું. હું નહીં મળું. સાચું ને? હું મારા પણામાં છું. મને મળવું હોય તો મારામાં આવો. વાણીમાં મને ઢૂંઢશો કરશો નહીં. મારી વાણી તમને કોઈ માફક આવી ના આવી કોણ માનીને ભાજગળમાં ક્યાં પડો? દાદાજી એ માધ્યમ તો કામ લાગે છે ને. પણ હું મારા પણામાં હોઉં તે વાણી જ છે ને. તો પહોંચવા ના દો ને દાદાજી ત્યાં ઊંધી. ના પણ એ વાણી નીકળે જ છે ને. એટલે એની વાત પણ સંભળાનાર ને સંભળાય પછી નહીં તો પેલું રાખવું પડે. આ કરે પેલી કીડીને સંભળાય છે તો બિચારીને તો કેમ ના સંભળાય? આટલા મોટા કોણ છે તો લંબા કોણ કરવા પડે? કોણ લાંબા કરવા પડે? લાંબા છે કીડીને
દીકરીના પગના ઝોઝરનો ફર્સ્ટ ક્લાસ ભગવાન કૃષ્ણ ભગવાન કેટલા ખુશ થાય છે. ઉદ્ધવજી પાસે કૃષ્ણ ભગવાન હોય છે તો ગોપીઓનો અવાજ એમને ત્યાં સંભળાયો અને ઉદ્ધવજી કહે છે કૃષ્ણ ભગવાન અહીંયા અમારી પાસે ધ્યાન જ નથી એમનું. અમે એમના આટલા સુંદર સમજનાર બેઠા છીએ. આવું બધું થાય. પૂછી બેઠા કે આ શું છે ભગવાન, આમાં કઈ સમજાતું નથી આપણી અટપટી લીલા. કે સમજવું હોય તો તમારે ત્યાં જવું પડશે, વૃંદાવનમાં જવું પડશે, કુંજ ગલીમાં જાઓ, થોડા ભરવાડો પાસે જાઓ. ગયા હતા તો પેલી વેચવા નીકળી ભગવાનને, એટલે ભગવાને વેચવા નીકળી. નિશા સાચી વાત છે, ભગવાનને વેચાય ભગવાનને વેચે, ભણેલી ભણવાનું પાછી પીએચડી હશે. આવું શું કરે? દાદાજી એક પ્રશ્ન પૂછું. શું સાહેબ પૂછો? દાદી આપ જ્યારે બાના માટે એમ કહો છો ને કે મારા ગુરુજી છે, ગુરુજી છે, એનો મર્મ શું છે? ખરેખર અમારે કોને ગુરુજી બનાવવા? એમ સમજાતા એવું લાગે છે કે જીવ માત્ર આપણા ગુરુ છે એવું કરીને, પણ આપ તો એમને જ કહો છો ગુરુજી કરીને, એટલે જરા સમજવા મળે દાદાજી. જીવનના પાઠ શીખવા મળ્યા. તમારા જીવનના પાઠ શીખવા છે દાદાજી? એમાંથી બહાર આવેલો હોય ત્યારે જ આવે ને, કારણ કે એ લોકોને જોઈને ઘૃણા. એટલે એ શીખવા માટે તમારે મારી પાસે જોડે બેસવું જોઈએ. બરાબર છે બધા પાઠ હોય મારી પાસે. અમારે ગોપીઓ ના હોય ને ભગવાન ના હોય. અમે તો ગોપીઓ જોડે બધી એક એક ગોપીઓ જોડે ફરીએ છીએ. ગોપીઓને દેખાય પણ બીજા કોઈ ના દેખાય. કઈથી દેખાય? જોઈએ ને આખો જોઈએ એના માટે ના દેખાય. બીજા જોવા જાય તો આ કેવી ગાડી ગયેલી છે કે એવું લાગે. એવું અને જેને ચાખપમાં દેખાઈ ગયું ભગવાન એક કેટલા બધા ભગવાન એક એક બેની વચ્ચે એક એક ભગવાન કેમનું બન્યું આ? તું બે સમજાય કેવી રીતે બને? બોલ. ફોટામાં એવું દેખાડે છે, પેલો ફોટો બગાડે છે ને, બધી એક એક ગોપી જોડે ભગવાન દેખાડ્યા. એટલે તો આપણે રાસ રમીએ બધા. ભગવાને જીવનના પાઠ શીખવાડ્યા છે બધા. જીવન કેમનું જીવાય, શું જીવન આપણી અંદર રહેલું છે, બહાર નથી. ભગવાન આટલું જ કહેવા માંગે. એ પેલી ભરવાડાને માટે સરખું છે અને એમના રાજમાં પેલા પંડિતો ને સમજદારો બુદ્ધિશાળીઓ હતા એમના માટે સરખું છે. શું અભણ ગોવાળો માટે એટલું જ સરખું છે, એટલું અમને માટે સમજ્યા? બોલો. જીવન અંદરમાં રહેલું છે. અંદરમાં રહેવા માટે સ્કૂલમાં ને કોલેજમાં ભણવાથી કંઈ અંદરનું જીવન જીવવાના પાઠ આવડતા નથી. અંદરના જીવનના પાઠ તો ઘરમાં પાપા પગલી કરતા શીખાતા જાય છે, એમ નથી શીખાતા. પડે ઉઠે પણ ભૂલી જાય પાછો.
થાય. એક બચ્ચું થયું, પીડા હાથથી નાશ અસહ્ય, તો એ બીજું સાંભળે પાછું લે કઈ આપણા શું મોહ, કેટલો મોહ પર. દાદા કે છે, દાદા બધું છે, એક ભગવાન એક માટી નથી, કરંડીઓ લઈને આવ્યો તો શાંતાકુર દાદા મારવાડી શેઠાયેલા, બહાર બધા બહુ છે, તમારે નાકે આવે છે બહાર ચોપડી આવવાનું, ચોખ્ખા પુરુષને શું કામ ચોપડાશ, આ જગતમાં એકાદ છે તો એને રવાનો ને, એને કશું જોઈતું નથી એને રવાતો. આવું સમજાયું? એ વાત છે. એટલે વૃત્તિઓના રમખાણ છે બધા. તો શું છે? આપણું ચિત્ત અનંત ભેદે ભટકતું ભટકતું ભમતું એમાં અનેકમાં લાવી લીધું છે દાદાએ. એ બહુ મોટા મોટી એમનું સિદ્ધિ વપરી છે એની પાછળ, જબરજસ્ત સિદ્ધિ વપરી છે. સિદ્ધિ એને કહેવાય કે જે વપરાય ના વપરાય. શું કહ્યું? એને સિદ્ધિ કહેવાય છે. દાન એને કહેવાય કે આપ્યું ના અપાય, સજ આપ્યું. ભય મુક્ત કરે, અભય દાન મહાદાન છે. ચંદન બાળાનું દાન, એને બિચાર રાજકુમારી દાસીના વેશમાં મુંડેલા માથે અને પગમાં બેડીઓ અને આપવા ગઈ, પણ ભગવાન જોયું કે હજુ કંઈક ખૂટે છે, કંઈક આ સાયન્સમાં કંઈક ખોટું કેમ, તો ભગવાન જરા ઉદાસીન થઈને મોડું ફેરવ્યું અને ખૂટે નહીં, પણ છતાં જોવું કે ખોટું ના હોવા ઘટે. પણ મોડી ફેરવીને જોયું તો પેલી બિચારી રઘુઈ થઈ. અરે ભગવાન, તમારું આખી નાખી અપાઈ ગઈ હતી. બાકડા નતા 3 દિવસના બાફેલા અડદના સુપડામાં, પણ એ આખી અપતી હતી. પણ જોયું ભગવાને, અરે પગ તો બહાર હતો એક ઉમરાણી, એક અંદર હતો. પછી જોયું પ્રભુ, પછી દર 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 હા હું સમજો પૂરા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રત્યેક પાછા મહાદાન, એમનું અભય દાન. ચમત્કાર નથી એ તો એના પિતાજી મેં તેને દાસી બનાવવા નથી લાવ્યા. બોલો કેવું સુંદર છે. ડાયલોગ કેવા સારા બનાવ્યા. અમે આચાર્ય સાહેબને પંજાબમાં આપ્યા, સાધ્વીજીએ સાંભળ્યા, તારા સાહેબને શું કે, ऐसी जो भी है वो सब हमको भेज दो. ऐसी जो भी ऐसी डांस बैलेट की वीडियो सीडी है वो वीडियो सभी भेजते जाओ, सब सबको दिखाएंगे. तो चंदन वाला तो आखा पंजाब में दिखाई, जम्मू तारी ये बाजू गई, બધે ગઈ, અને આપણા લોકોને ફુરસદ નહીં મળતી. અને છોકરાઓને એટલું બધું એને જાણવાનું મળે છે. બોલો, અહીંયા ઇંગ્લિશ સબટાઇટલ જોડે પહેલામાં પહેલો પ્રસંગ હતો, કુદરતી અમારાથી કહેવાઈ ગયેલું જ્ઞાન. પછી પૂછે એમને કે હવે આપણે આ દર સ્કૂલનો દર સાલ પ્રસંગ ઉજવાય છે, તો દાદા આ સાલ આપ સૂચન કરો કઈ ઉજવીએ. એમના ડાન્સ અને સંગીત ટીચર એમના સરીબેન થ્રુ મને વિનંતી કરે, લોકો એમ તમે એક કામ કરશો, કે જૈન છે એવું નથી કહેતો હું તો જૈન નથી જન્મે,
પરંતુ ચંદનબાળા કરીને એક સાચી બનેલી હકીકત છે ને, એ પ્રસંગ છે, એના પર જો થઈ શકે તો જરૂર પ્રયત્ન કરીએ. મને લાગ્યું કે આ લોકો એ પહેલી વખત આ કરે છે. આમ તો બીજું કરેલા થોડા. કે દ્વેષ થવાય પછી જ વિતરાગ થવાય, એ મારે સમજવું છે. એ તો મારે સમજમાં નથી આવતું. કોણ બોલું થાય મારી પણ નીકળી ગયું, મારે અંદર પાછું હોતી કાઢવું પડશે. રીટા, દેશ થયા પછી વિતરાગ થવાય એ હું બહુ મોટી વાત કહી, બહુ બડી બાત, બહુ મોટી વાત કરી. વિત દ્વેષ થયા પછી વિતરાગ થવાય. અહીંયા આગળ જ દાદા ભગવાનની અનુપમ કૃપા આપણા પર છે અને એમની સિદ્ધિ, એ સિદ્ધિથી જે આપણે પદ પામ્યા છીએ એ વિત દ્વેષનું પદ પામ્યા છીએ. એટલે વિતરાગતાનું છેલ્લું પગથિયું પદ પામવા માટેનું આ પહેલું ચરણ છે, પ્રથમ ચરણ. એ ચરણને કહ્યું નિશ્ચયથી 12મું ગુણસ્થાન, અને 12મા ગુણસ્થાનનું પહેલું ચરણ. અને વિત દ્વેષનું ચરણ કહ્યું. વિત દ્વેષનું ચરણ સાથી કહ્યું કે એ 12મા ગુણસ્થાનનું પહેલું ચરણ એ જીતેન્દ્રિય જીનપણાનું ચરણ છે, દશાનું. કયું? જીતેન્દ્રિય જીન. જીતેન્દ્રિય જીન ચરણ. આખો વ્યવહાર બધો ઉચકાઈ અને 10મા ગુણસ્થાનમાં આચાર્ય પદ 5 મહાવ્રતધારી જેને પચી ગયા છે એવા આચાર્ય પદ એના પછી 11મું ઓળંગી જાય. 11 બહુ લટકારા કરે, બ્રહ્મ સામે બ્રહ્મ લટકા કરે એવી ટાઈપનું આવે, છતાંય ત્યાં આગળ એ ઉદાસીનતા એ કરીને 12મામાં પ્રવેશ કરે, પણ 12મામાં પ્રવેશ થઈ શકે નહીં. એ 10મા ગુણસ્થાન સુધી જ છે. તે વ્યવહાર એવો છે. બોલ, જેને 5 મહાવ્રત છતાં જીત ઇન્દ્રિય જીન ન કહેવાય. બોલો હવે તમે કેવું તમારું સંયમ પરિણામ? બધા ઘરના હાથે, આ ઘરના વ્યવહાર હાથે. જીતેન્દ્રિય જીન એટલે 5 ઇન્દ્રિયો, દ્રવ્ય ઇન્દ્રિયો, કર્ણેન્દ્રિયો અને ભાવેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, 10. અને એને ચલાવનારું મન આ 11 જીતાઈ જાય ત્યારે જીતેન્દ્રિય જીન કહેવાય છે. વ્યવહારમાં 5 ઇન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિય, ત્યાં આગળ 5 મહાવ્રતે કરીને કરતાપણાના મોડાપણાથી 5 મહાવ્રતો પછી શું કહ્યું? વર્તે નહીં. પછી વર્તે ક્યારે? કે મન પણ વશ થાય પછી વર્તનામાં આવે. ત્યાં સિવાય વર્તનામાં ન આવી શકાય. વર્તનામાં આવતાની સાથે જ જીતેન્દ્રિય જીન દશા પ્રાપ્ત થાય છે. સમજાય છે? હા. હવે એવી વર્તનામાં દશાએ કરીને મહાત્માપણાની, જીતેન્દ્રિય જીનપણાની દશા એને વિત દ્વેષપણે આપણે પ્રાપ્ત થયા એવું કહી શકું. હવે જીતેન્દ્રિય જીનપણું એ 12મા ગુણસ્થાનનું પહેલું ચરણ છે. એને શું કહેવાય છે? ખીણ મોહ જીન. શું કહ્યું? હા, એટલે જીતેન્દ્રિય જીન થાય તો જ ક્ષીણ મોહ જીન કહેવાય. હવે જીન શબ્દ એ જ્ઞાનીને લાગુ પડે, એટલા માટે કહ્યું
કે વિત દ્વેષ થયા પછી વિતરાગતામાં પ્રવેશ થવાય. એટલે ક્ષીણમોહ પદ પ્રાપ્ત થયું, પણ ક્ષીણમોહ પદ સ્વરૂપ થઈ નથી ગયા. હજુ એ વર્તનામાં નથી આવી શકાતું. મન વાણી ને કાયા એ વર્તનામાં આવવા નથી દેતા. મન વાણી અને કાયા એ વર્તનમાં નથી આવવા દેતા. એટલે વર્તનામાં આવવા દે એના માટે આકારને વિશે અને આકારને માટે એ વ્યવહાર ઓળંગવાનો રહ્યો. માટે ચોથે આવી ગયા અને ચોથામાં અવિરત એટલે વ્યવહાર હાથ સાથેનું અસંયમી એવો આપણો વ્યવહાર રહ્યો. બટાકા છોડો, કંદમૂળ છોડો એટલે પછી અંશે સૌની સંયત થયા, પાંચમાય ગયા. પછી આગળ ના જવાય, ઘર ના છોડાય. આગળ રાજાઓની એકથી બીજી થતી હતી ખરી, પણ મોહ નતો ચીચકતો. અત્યારે એક જ રાજાઓને મોહ એવું કહીએ છીએ કે અમને જે ભારે પડે છે. આમ અમને અમે પરમેશ્વર કહીએ છીએ તો કેટલા પૂછીએ છીએ. શું થાય ભાઈ, પરસ પરસ આવે. એટલે આવું છે. એટલે આજ્ઞા ધર્મ. એટલે તમને દ્રષ્ટિ તો મળી, પણ દ્રષ્ટિ હચવાઈ જણાવી જોઈએ ને. જ્ઞાન વર્તના પૂર્વક હોવું ઘટે ને. કે હું જ્ઞાયક સ્વભાવ મારો જ્ઞાતા દ્રષ્ટા પણ જ્ઞાતા દ્રષ્ટામાં પણ છું. આ શરીરના, મનના, વિચારોના કે વાણીના કે મન કાયાના કોઈ પણ ક્રિયાઓના કરવા પણ ક્યાંય નથી. પણ એ તો રહે નહીં, કારણ કે તણેનું હૈયારું બધું જ સાબુત છે, બહુ સાબુત છે ઘણું. અને અત્યારે આપણે મહાત્માઓનું જોઈએ છીએ કે બધાને લગભગ ઘણું મોડું પડી ગયેલું, નાટકી રહી ગયેલું છે. લગભગ રહી ગયેલું છે. સમીર કેટલો આવે રહ્યો છે પાછું કહી દે. થોડોક રહ્યો. કેટલા ટકા રહ્યો સમીર? સમીર કેટલા ટકા રહ્યો હવે? તમને આપ્યા પછી જરાય નથી. હવે સાચું બોલો ને. અને અરુણ તમને આપ્યો છે ને, હવે મારે અરુણ હાજર છે? ખબર છે તમને સાંભળે તોય મારે તો હવે બહુ સવાજ ચાખી લીધો. એટલે આપણી વૃત્તિઓ ફીકી પડી. શિરભાઈ શું કહ્યું? વૃત્તિઓમાં જે સંસાર રસ હતો એ ફિક્કો પડ્યો. એટલા માટે એને ક્ષીણ મોહ કહ્યું. મોહ ક્ષીણ થઈ ગયો. વૃત્તિઓ ફિક્કી પડવી એને ક્ષીણ મોહનું ક્ષીણ થવું કહેવાય. મોહ તો જરાય ક્ષીણ થઈ શકે તેથી થાય. એ ક્ષય થયા વગર ક્ષીણ ન થાય. ક્ષય થાય પછી. એટલે આપણે મોહ ક્ષય થયા પછી એટલે આપણે દર્શન દ્રષ્ટિ પ્રાપ્ત કરી. એટલે આપણને ક્ષાયક દર્શન થયું. અને ક્ષાયક દર્શનથી આપણા મન વાણી અને કાયાના વ્યવહારોમાં આજ્ઞા ધર્મથી ક્ષાયક ભાવ પ્રતિ પ્રયાણ કરીએ છીએ. ક્ષાયક ભાવ એટલે વિતરાગતા. સમજી ગઈ? કાલિકા નવું નીકળ્યું રામાયણ. એટલે વિત દ્વેષ જીત ક્ષીણ મોહ જીન. પછી બીજું પગથિયું આવશે જીત મોહ જીન. અને પછી
ખીણમો ના કહેવાય, આપણું ક્ષાયક કહેવાય. ક્ષાયક જીન, જીત મોહજીન અને છેલ્લું ક્ષીણ મોહજીન કહેવાય. એટલે પતી જાય પછી ક્ષીણમો કહેવાય. સમજી ગયું? એટલે વર્તના સહજપણે રહે, કાંઈ કશું નહીં. એટલે મન વાણી ને કાયા આમ અદભુત કુદરત છે, એવી રીતે જ કુદરતીપણે બધું જ રહ્યા કરે. અંતઃકરણ આખું કુદરતીપણે એમનું રહે. જેવી રીતે આ વૃક્ષોનું છે તથા એમનું, અને આમ બધું એમને રહે. એટલે જ્ઞાની પુરુષ હોય તો એ હરખાય બધા, પણ તમને ના સમજાય. જીવ જંતુ બધું હરખાય પણ તમને ના સમજણ પડે. અમથી ગોપીઓ હરખાતી હતી, પણ કોઈને જો ઉદ્ધવજીને ખબર પડી, અમને શીખવા ગયેલા. કૃષ્ણ ભગવાનની દશા જોઈ છે એમને. કૃષ્ણ ભગવાનમાં એમના પણું એમને જોયું. ભગવાન અર્જુનમાં એને એમનું પ્રિયપણું જોયું કે એનો સમર્પણ ભાવથી, અને અર્જુનને પ્રિય સખા, પ્રાણ પ્રિય આવું થયું. પછી ભગવાન દેખાયા છેલ્લે. જયારે કસોટી ન થાય ત્યાં સુધી ભગવાન દેખા ન દે. બરોબર ચુંગલમાં ચોગરદમ થી આવે ત્યારે ભગવાન પછી ચુંગલ બધી બાજુ ભેડો આવે ને તે વખત પછી આખો નાખો ભગવાનમાં, ભગવાન હા તમે જ છો? હા બા છું. પેલા કોન્સન્ટ્રેશન કેમ્પમાં છેલ્લે આમનો જ આશરો લેવો પડ્યો. શું કરે બિચારા. માનવ છે, મનુષ્ય છે. એવું છે. વિત દ્વેષ પદ આશ્ચર્ય છે આ કાળનું. એ હોઈ શકે નહીં, હોઈ શકે નહીં સાહેબ. વિત દ્વેષ એ ક્ષાયક મોહના ક્ષય થયા પછી જ પ્રાપ્ત થાય. એ ચરણ છે આખું, અને ચરણથી પ્રગતિ થતા થતા ક્ષય થયેલો મોહ એની ક્ષયના તરતમતા એ કરીને સ્થૂળ સૂક્ષ્મને આગળમાં જતા મોહને જીતતા જીતતા એના ક્ષીણપણાને પામે છે. મોહના ક્ષીણપણાને પામે છે. એ ક્ષીણપણું કેવળ જ્ઞાનને સ્પર્શન કરતું છે, પરંતુ કેવળ જ્ઞાનને સ્પર્શન થતું ક્ષીણપણું કે ક્ષેપ જ્ઞાન એમાં ટકતું નથી. એટલે કેવળ દર્શન સ્વરૂપ પછી ટકી જાય છે. એટલે કેવળ દર્શનથી બધું દેખાયેલું વર્ણન થઈ નીકળી જાય છે. બધું એનો લાભ મળે. ચોપડીઓ વાંચેલું કશું મળે નહીં. છાપ મીઠા ફ્રેન્ડ સમજ્યા? સર બીજું પૂછતા